ગુજરાતમાં આ વખતે શ્રાવણની શરૂઆત 5 ઓગસ્ટથી થશે। તે પૂર્વે સોમવારથી ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો હતો। દેવાધિદેવ મહાદેવના પૂજન અર્ચન અને આરાધનાનો પર્વ અને માસ એટલે શ્રાવણ માસ। સનાતન ધર્મથી ચાલતી આવતી પ્રથા મુજબ આ વખતે પણ ઉત્તર ભારતમાં શ્રાવણ માસનો પ્રારંભનો આતુરતાથી ભક્તો રાહ જોઈ રહ્યા છે। આવા પવિત્ર શ્રાવણ માસનો ઉત્તર ભારતમાં પ્રારંભ થયો છે। આ શ્રાવણ માસમાં 5 સોમવાર આવવાના છે। પહેલા અને છેલ્લા સોમવારે સોમવાર હોવાના શુભ સંકેતના કારણે ઉત્તર ભારતમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સોમવારથી શ્રાવણ માસ શરૂ થશે અને શ્રાવણ મહિનો અમાસના દિવસે સોમવાર હોવાથી આ વખતે શિવજીને ખૂબ જ પ્રિય રહેશે। તેની ઉત્સાહ ઉત્તર ભારતીયમાં નજરે પડી રહી છે। ઉત્તર ભારતમાં શ્રાવણ માસ શરૂ થયો છે, જેમાં 5 સોમવાર હોવાથી તે સામાન્ય લોકો માટે ધનસુખ અને સમૃદ્ધિ સમાન રહેશે તેવી માન્યતા અને આસ્થા ઉત્તર ભારતીયમાં હોય છે। ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો 15 દિવસ પહેલા શરૂ થઈ જાય છે, જ્યારે ગુજરાતમાં આ વખતે શ્રાવણની શરૂઆત 5 ઓગસ્ટથી થશે અને પૂર્ણાહુતિ 2 સપ્ટેમ્બર સોમવતી અમાસના રોજ થશે। 5 સોમવાર હોવાથી ભક્તોને પૂજા કરવાની વધુ તક મળશે। મંદિરનું અને મહાદેવજીનું પૂજા અર્ચન ખૂબ સારી રીતે કરી રહેલ છે ભક્તો। આજે પ્રથમ સોમવાર છે, સોમવારના દ્રષ્ટિએ કેવી રીતના અને કયા પ્રકારની પૂજા કરવામાં આવી રહી છે અને કેવી રીતના? આજે રુદ્રાભિષેક સવારમાં પ્રાતઃકાળમાં થઈ ગયો અને એને અનુલક્ષીને જે ભક્તો આવ્યા હતા એ અત્યારે તો બધા ઓફિસ જોબ જનારા હોય એટલે બધા નીકળી ગયા। બાકી સવારે રુદ્રાભિષેકનો પ્રોગ્રામ હતો, મતલબ એ પૂજા કરી રુદ્રાભિષેકની।